સ્વામિનારાયણ આજે આપણે 11 છે તો એનું લાઈક આર્યા સક્કરિયા હતા. દેશી સક્કરિયા લીધા છે, કોરિયન સક્કરિયા લાઈક તો ત્યાં આગળ હું અત્યારે તો ઇન્ડિયન સ્ટોરમાંથી લઈને આવી છું. તો એ સક્કરિયા મેં આવી રીતના પીસીસ કરી દીધા છે, સ્કીન કાઢીને અને પછી આવી રીતના પીસીસ કરી દીધા છે, ખબર પડી. અને એની અંદર હવે હું પીનટ ઓઇલથી કોટેજ કરવાની છું. આવી રીતના આપણે જે પીનટ ઓઇલ ખરું ને, સિંગ તેલ જે આપણે 11ના દાળ ખવાય એ રીતે સિંગ તેલ લાઈક, કારણ કે આપણે એર ફ્રાય કરવાનું છે ને, એટલે આવી રીતના ખાલી સહેજ કોટેડ કરવાનું લાઈક આનાથી. ઘીથી પણ કરી શકાય અને પીનટ ઓઇલથી કરી શકાય, તમને જે અનુકૂળ આવે એનાથી કરી શકાય. વ્રતની અંદર જે ખવાય આપણે 11ના દિવસે એ રીતે એની અંદર આવી રીતના કોટેડ કરવાનું, પછી એને આપણે એર ફ્રાયની અંદર મૂકવાના છે, એટલા માટે. બરાબર. હવે આપણે ઉછાળીને બધું મિક્સ કરી દીધું. તેલ જે એકલું લીધું હતું તો એ રીતે લાઈક આવી રીતના એ કરીને અને પછી મિક્સ કરી દીધું. બરાબર, બધું ઓલ ઓવર. હવે આપણે જે થઈ ગયું છે તો એની અંદર પહેલું લીનર મૂકી દઈએ આવી રીતના, અને પછી આવી રીતના સક્કરિયા અંદર એ કરી દઈએ. બરાબર, સ્પ્રેડ કરી દઈએ. અને પછી આપણે લાઈક એની અંદર એર ફ્રાય રોસ્ટેડ લાઈક એર ફ્રાય કરવા માટે મૂકી દઈએ છીએ, એટલા માટે. ઘી કરવું હોય તો ઘી, અને તેલ લેવું હોય તો તેલ, જે તમને અનુકૂળ આવે એ લઈ શકાય છે. અને આ રીતે ટેમ્પરેચર રાખ્યું છે 360 ફેરનહાઇટ. મેં 19 મિનિટ માટે મૂક્યું છે, પણ તમારે વચ્ચે જોઈ જોવાનું, જો ફોર્ક અંદર આખી જતી હોય કે ટૂથપીક જતી હોય તો લાઈક આપણે કાઢી લેવાનું. પછી એને આપણે લાઈક ગેસ ઉપર એનું કેન્ડી બનાવવાની છે. આ રહીએ સ્વીટ લાઈક તો એના માટે આપણે ત્યાં સુધી ગોળ લાઈક છાણીને રેડી કરી દઈએ. બરાબર, દેશી ગોળ, જે તમને ગુળ ભાવે એ રહ્યો ગુળ એ પ્રમાણે. બરાબર, જય સ્વામિનારાયણ. હજુ સક્કરિયા એર ફ્રાય થાય છે ત્યાં સુધી આપણે પ્રિપરેશન કરી દઈએ. જો તો આ રીતે મેં દેશી ગોળ લીધો છે, અને થોડુંક ખટ્ટું જેવું કરવાનું છે. તો એની અંદર મેં હાફ લેમન જ્યુસ લાઈક કાઢ્યું છે. મોટું લીંબુ હતું, લાઈમ હતું, તો પછી હાફ લાઈમ કાઢ્યું છે. ગૂળ લીધો છે, મીઠું, અને લાઈક એ રીતે 3 થોડું ખટ્ટી મીઠી લાઈક કરવાની છે, અને જોડે મરચું નાખીશું. અને પછી આપણે ઘીની અંદર શેકવાની છે. તમે તલનું તેલ છે કે પીનટ ઓઇલ કે ઘી, 3માંથી તમારે જે લેવું હોય લઈ શકાય. મેં આ રીતે 1 ટેબલ સ્પૂન ઘી લીધું છે. મેલ્ટેડ કરવા વગરનું છે ને, એટલા માટે થોડુંક લાઈક પછી થોડુંક મેલ્ટેડ થશે, લાઈક ગરમ ગેસ કરીશું એટલે થોડુંક એ થશે, એટલે મેં આ રીતે ટેબલ સ્પૂન લીધી છે. બરાબર, તો આ રીતે પ્રિપેર કરીને રેડી કરી દીધું છે, એટલે થતાં તો પછી બહુ વાર નથી લાગતી. આપણે ગોળને કેરેમલ કરવાનો છે. બરાબર, એટલા માટે. શુગરથી પણ તમે કરી શકાય, પણ આપણે શુગર નથી ખાવાની, એટલે પછી આપણે એના લીધે આપણે દેશી ગૂળ લીધો છે એ પ્રમાણે. બરાબર, જય સ્વામિનારાયણ. મેં લાઈક ચાલુ એર ફ્રાયની અંદર કાઢી દીધું, જોયું તો આ રીતે આપણે ટૂથપીક અંદર જતી રહેશે. તો ઓલરેડી થઈ ગયા છે, લાઈક એ એકદમ કૂક થઈ ગયા છે. તમે આ રીતે પણ એકલા તમારે ખાવા હોય તો ઉપર લીંબુ નીચોવાનું, મરચું અને મીઠું, આ રીતે પણ તમે એકલા કરી શકો. પણ આપણે પેલું એ કરવાનું છે, કેરમેલ લાઈક કેન્ડી સ્વીટ પટેટોની કરવાની છે. તો એ પ્રમાણે મેં ગેસ ચાલુ કરી દીધો છે. હવે આ ઘી મેલ્ટ થાય પછી ગોળ નાખી દઈશું. બરાબર, આપણે એટલે એ રીતે. તો કેન્ડી કહીએ એટલે સ્વીટ તો થવાની જ છે, એટલા માટે ગોળ લાઈક આપણે જે ટેસ્ટ મુજબ લાઈક થોડોક લેવો હોય તો થોડોક પણ લઈ શકાય. આ રીતે હવે ગોળનો પાયો કરવાનો છે ઘીની અંદર. બરાબર, લાઈક ત્યાં ઇન્ડિયાની અંદર આપણને કોલસાની અંદર સક્કરિયા શેકીને આપે છે, અને એની અંદર ગરમા ગરમ તમે લેમન જ્યુસ કરો અને ચાટ મસાલો નાખીને લાઈક એ ખો, તો મરચું નાખો કે ચાટ મસાલો જેને જે અનુકૂળ આવે કે સંચળ, તો બહુ જ સરસ લાગે છે. ઇન્ડિયામાં લારીની અંદર સક્કરિયા વિન્ટરની અંદર બહુ જ મળશે. હવે વિન્ટર ચાલુ થશે એટલે. પણ આ રીતે એકલું પણ કહી શકાય છે. અને આરી કેન્ડી બનાવવાની છે એટલે ઓબ્વિયસલી સ્વીટ તો હોય જ. કોરિયનની અંદર બહુ જ આની પ્રખ્યાત છે, પણ એ લોકો એકલી સ્વીટ કરે, પણ આપણું ઇન્ડિયન તડકો તો મારવો જ પડે, તો જ આપણે ઇન્ડિયન કહીએ. તો એની અંદર આપણે લેમન જ્યુસ, મરચું અને મીઠું એડ કરવાના છે. તો એ રીતે થોડુંક ટેંગી થાય લાઈક એટલા માટે. બરાબર, સ્વીટ પટેટોની. એટલે એકાદશીની અંદર કિડ્સને આ તો કંઈ સ્વીટ જોતું હોય તો ખાઈ શકાય. અને મોટા લોકોને જો ના લાઈક એમને સ્વીટ લેવું હોય તો એકલું આ પણ કહી શકાય છે. એટલે જય સ્વામિનારાયણ. આની અંદર આપણે સ્વાદ અનુસાર મરચું નાખી દીધું છે, મીઠું નાખ્યું છે, અને લેમન જ્યુસ નાખ્યું છે. તો એ પ્રમાણે. અને પછી આવી રીતના કારેમેલ હવે રેડી થઈ ગયું છે. તો આની અંદર હવે આપણે સક્કરિયા નાખી દઈશું, જે આપણે એર ફ્રાય કરીને મૂક્યા છે ને, એ સક્કરિયા આની અંદર નાખી દઈએ. બરાબર, આ રીતે, અને મિક્સ કરી દઈએ. હવે ગેસને બંધ કરી દેવાનો છે.
અને પછી આને આ રીતે એ કરી દેવાના છે. આ રીતે કારમેલ થયું છે એટલે જો થોડુંક ઠંડુ થશે ને તો આમ એકદમ ક્રિસ્પી થશે. લાઈક આ લોકો અમુક લોકો જે પેકેજિંગ ફૂડ આ સ્વીટ પટેટો કારમેલવાળા બહુ જ એ વેચે છે, કારણ કે આવી રીતના કારમેલ કરી દે શુગરની અંદર અને પછી એ લોકો પેકેજિંગ કરે એટલે તમને આમ ક્રન્ચીનેસ બાઇટ કરો ને એટલે તમને ક્રન્ચીનેસ મળી રહે. તો આ રીતે આ રીતે થઈ ગયું છે. હવે એની અંદર આપણે દેશી તડકો માર્યો છે થોડો, એટલા માટે સ્વીટ વિથ સ્પાઇસી અને થોડુંક લેમન અને સોલ્ટ એ બધાનો ટેસ્ટ આપણને આવશે. તો આ રીતે પહેલાં અમે આનો ચાટ બનાવતા હતા, સ્વીટ પટેટોની ચાટ પણ બનાવતા હતા કે સ્વીટ પટેટોના આવી રીતના બાફી દઈએ અને પછી એની અંદર બધા જે આપણે ઇન્ગ્રીડિયન્ટ એકાદશીના દિવસે એક કાકડી છે, ટામેટો છે, ગાજર છે, એ રહ્યું બધું ઝીણું ઝીણું ચોપ કરીને અને સમારીને પછી અંદર નાખતા હતા. અને પછી ઉપર આપણે 11ની જે કોથમીર હોય, આંબલી ખજૂરની ચટણી હોય તો એ રહી ઉપર નાખીને અને પછી ચાટ મસાલો છે, શેકેલું જીરું છે, મીઠું છે, એ રહ્યું બધું સંચળ તમારે જે નાખવું હોય, બ્લેક પેપર નાખવું તો બ્લેક પેપર, અને પછી એ રહ્યું અમે દહીંની અંદર ખાતા હતા જ્યારે હતા ત્યાં આગળ. તો એ રીતે તો દહીંની અંદર બહુ જ સરસ લાગતું હતું 11ના દિવસે. તો એ રીતે પણ તમારે જમી શકાય છે. તો આ પ્રમાણે પ્લીઝ પછી એન્જોય કરજો. હમણાં મહારાજને વેકઅપ કરીએ 4 વાગે એટલે પછી ભગવાનને ધરાઈને બધા પછી પ્રસાદી લઈએ. એન્જોય. જય સ્વામિનારાયણ.